મિત્રો આજે આપણે વાત કરીશું ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના અનોખા મહેલ એન્ટિલિયા વિશે। મુંબઈના અલ્ટા માઉન્ટ રોડ ઉપર આવેલું એન્ટિલિયા માત્ર એક ઘર જ નથી પરંતુ દુનિયાની સૌથી મોંઘી રહેણાંક ઇમારતોમાંથી એક છે। લગભગ 27 માળ ઊંચું આ ઘર વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું છે। પરંતુ સૌથી રસપ્રદ વાત એ છે કે મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે એન્ટિલિયાના 27 માળ પર જ કેમ રહે છે। હવે પ્રશ્ન એ થાય છે કે આખી બિલ્ડિંગમાં રહેવાની જગ્યા હોવા છતાં તેમણે ટોપ ફ્લોર જ કેમ પસંદ કરી। તો આ વિડીયોની વધુ માહિતી આપું તે પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ। મિત્રો, એન્ટિલિયા ડિઝાઇનથી બનાવવામાં આવ્યું છે પરંતુ તેમાં ભારતીય વાસ્તુશાસ્ત્રના નિયમને ખાસ સ્થાન આપ્યું છે। વાસ્તુ અનુસાર 27 માળે રહેવું અત્યંત શુભ અને ઉર્જાવાન માનવામાં આવે છે। કહેવાય છે કે અંબાણી પરિવાર વાસ્તુશાસ્ત્રમાં ગાઢ માન્યતા રાખે છે, તેથી 27 માળ તેમને મુખ્ય રહેણાંક બનાવવામાં આવ્યો છે। 27મા માળેથી મુંબઈનો સમુદ્ર કિનારાનો નજારો અને શહેરની લાઇટ એકદમ અનુભૂતિ કરાવે છે। વિશ્વના અમીર લોકો પોતાના ઘરની ઊંચાઈથી મળતા નજારા માટે વિશેષ પૈસાઓ ખર્ચ કરે છે, જેમ કે મુકેશ અંબાણી પણ પોતાના ઘરમાંથી આ અદ્ભુત દ્રશ્યનો આનંદ માણી શકે છે। હવે વાત કરીએ એન્ટિલિયાની સુવિધાની તો એન્ટિલિયામાં 6 માળનું પાર્કિંગ છે, 3 હેલિપેડ, સ્વિમિંગ પુલ, યોગા સેન્ટર, હેલ્થ ક્લબ, બ્યુટી પાર્લર, થિયેટર, મંદિર અને ગાર્ડન જેવા અતિ આધુનિક સુવિધાઓ છે। ટોપ ફ્લોર પર રહેવું એટલે આ તમામ સુવિધાનો ઉપયોગ એક પ્રીમિયમ લાઇફસ્ટાઇલ સાથે કરવાનો હોય છે। મુકેશ અંબાણી માત્ર ભારતના જ નહીં પરંતુ દુનિયાના સૌથી બિઝનેસમેનમાંથી એક છે। સુરક્ષા તેમના માટે પ્રાથમિકતા છે। તો હવે તમને ખબર પડી ગઈ હશે કે મુકેશ અંબાણી 27 માળ પર જ કેમ રહે છે। જો તમારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોમાં જરૂર શેર કરો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।